બોલો સતગુરુદેવની જય। અધિકારી જીવન વિશે ગુરુ મહારાજે કીધું છે કે વરસાદ આવે તો અમુક જમીનમાં લાંબો ટાઈમ ભીનું ટકે નહીં, અમુક જમીન ઘડા વિનાની હોય તેમાં ગદગદી જાય અને તડકો પડે ત્યારે ઊંડા તરડા પડી જાય। પાણા માથે બિલકુલ ભીનું ટકે નહીં અને અમુક જમીનમાં મહિનો એક વરસાદ જોઈએ નહીં તો ભૂમિ ઉપર આધાર છે। કહે છે કે વરસાદ આવે તો અમુક જમીન લાંબા ટાઈમ સુધી ભીનું ટકે નહીં, અમુક જમીન એવી હોય ગમે એટલો વરસાદ આવે પણ ભીનું ટકે નહીં, બધું પાણી ઉતરી જાય ને અમુક જમીન એવી હોય ઘડા વિનાની હોય કે ગમે એટલું પાણી વરસાદનું પાણી આવે એટલે ગદગદી જાય, પાણી કાદવ કીચડ જામી જાય એમ। અને અમુક જમીન એવું હોય કે તડકો પડે ત્યારે તવડા પડી જાય, કોઈક જમીન એવી પણ હોય તડકો પડે એટલે તવડા પડી જાય અને પાણા માટે ભીનું ટકે નહીં। પથ્થર હોય એ પાણી શોષી ન શકે, પથ્થર માટે ઉપર ગમે એટલું તમે પાણી રેડો એની ઉપર પાણી કોઈ દી ન ટકે। અને અમુક જમીનમાં એક વખત વરસાદ પડ્યો તો મહિના સુધી પછી વરસાદ જ ના જોઈએ। એ બધું ભૂમિ ઉપર આધાર છે કે કેવી જમીન હોય તો કેવો વરસાદ સાચવી શકે, જમીન ઉપર આધાર છે કે ભૂમિ ઉપર આધાર છે, પાત્ર ઉપર આધાર છે। કોક ભૂમિને ભાવે નિર્ગુણિયા નવ વાવે, આંબો અમર છે રે ઈ તો કોઈક ભૂમિને ભાવે। ધરણી તપાસીને ધરા ખેડાવો, કાળના ગુંડા કઢાવો, નિજ નામના બીજ મંગાવી તમે વિગતેથી વવરાવો, આંબો અમર છે રે કોક ભૂમિને જ ભાવે। બાપુ કહે છે કે આ તો ભક્તિનો આંબો છે, કોક જમીનમાં જ ઉગે। ભક્તિ છે, ભક્તિ કોક જ કરે એમ, બધાને ભક્તિ કરવી ગમતી નથી। અત્યારે લોકોને શું છે, રખડવાનું આપો કંઈક ફરવા જવાનું કહો એટલે ફરવા ઉપડી જાય કે ભાઈ ચાલો આ જગ્યાએ ફરવા જવું છે, ઓલી જગ્યાએ તો ફરવા ઉપડે। પછી એમ કોઈક તમે એમ કહો કે ચાલો ભાઈ આપણે 5 કલાક કે 2 મિનિટ કે 10 મિનિટ આપણે એક જગ્યાએ બેસીને ભજન કરવાનું છે તો એ બધા ન બેસે, 100માંથી કોઈક 5 જણા એવા હોય કે ભાઈ ભજનમાં રસ હોય તો એ ભજન કરવા બેસે। એમ કહે છે કે આ તો ભક્તિનો આંબો છે, કોક જમીનમાં જ ઉગે છે અને ઘણી જગ્યાએ ઉગે પણ ફળ ન આવે। અમુક જમીનમાં તો વાવ્યા વિના તેને હાથે જ ઉધરીને મીઠા ફળ આવે છે। અમુક જમીનમાં વાવવું ન જવું પડે, અમુક જે નાના છોકરાઓ બાળકો જેનો જન્મ થાય ને નાનેથી જ એ ભક્તિ લઈને પેદા થયા હોય એમ, નાનેથી જ પેદા એટલે એને વાવ્યા વિના તેને પોતે હાથે જ ઉધરી જાય એમ, કોઈને શીખવવું ન પડે કે નહીં, એ પોતે એની અંદર એની આત્માને જગાને આત્માને જ ખબર પડે કે ભાઈ આપણે આ કરવું જોઈએ એમ। માટે તમો તો સાચવી રાખો છો, એમાં તમોને શું લખવું, આ તો સામટી બધાની વાત છે। બધી જમીનમાં આ વસ્તુ રહેતી નથી તો બધી જમીનમાં આ વસ્તુ રહેતી હતી બધાને ન ટકે એમ। અને જેને ભક્તિ કરે છે, ભગવાનનું ભજન કરે છે એ ચાલુ કરે, કોઈક 5 દી કરે, કોઈક 10 દી કરે, કોઈક 15 દી કરે હે ને, 15 દીધા પછી કોઈકને 10 જણા હોય 10માંથી 5 કે હવે નથી કરવું, હવે આપણે હતા કામે ચડી જાય રખડવા મળી એમ હે ને, બીજા 5 પાછા ચાલુ કરે તો એ 20 દી કરે, 50 દી કરે, 60 દી કરે, એ 5માંથી પાછા 2-3 ખરી જાય, એમાંથી 10માંથી એક આદો જાગે। એ રીતના કહે છે કે તુલસી આ જગતમાં આવા ભગત બની જાય, નરક કુંડ ખાલી પડે વૈકુંઠ ન સમાય। જેને સાચું સમજાણું નથી તે ગમે ત્યાં ડોટું કાઢે, હરેડું ઢોર કાયમ ભૂખ્યું જ રહે। હરેડું ઢોર હોય કાયમ ભૂખ્યું જ રહે, એક જગ્યાએ બાંધી રાખીને તો એને શું છે, હવે એને એમ છે કે ભાઈ એક જગ્યાએ આપણે દઈએ ખાવા પછી છોડી દઈએ તો એ જતું રહે। ઢોર ગમે તે હોય, પશુ પક્ષી જે હોય એક જગ્યાએ બાંધી દીધા હોય તો એ ખાધા કરે, અને જો છોડો તો એને એમ થાય કે ભાઈ હવે આપણે આનાથી છૂટા થઈ ગયા, હવે જતા રહીએ એમ। એટલે એની જેમ છે કે હરેડું ઢોર કાયમ ભૂખ્યું જ રહે। એને એમ થાય કે અહીંયા ચરવાનું સારું હશે, આમ પેલા પણ સારું છે, જ્યાં એને એમ થાય કે અહીંયા સારું છે ત્યાં દોડી જાય, એને કે અહીંયા સારું છે ત્યાં દોડી, એક જગ્યાએ જે બાંધેલું છે જે ઘરે સાચવે છે જે માલિક એની ત્યાં રહેવું ન હોય એટલે એને એમ દોડ્યા કરે છે, ત્યાં જ સાંજ પડી જાય છે ને માલવાળો હાકીને ઘરે લાવે છે। ઘરે ખીલો કોરો હોય તે આખી રાત ભૂખ્યા જ કાઢવી પડે અને ઓખરનું હેવાયું હોય તેને ગમે તેટલું ધરવો તોય તેને
ઓખર કર્યા વિના ચાલે નહીં. કારણ કે જેને ગણ ન સૂજે તેનાથી કંઈ થાય તેમ નથી. બ્રહ્મા જેવા ગુરુ મળે તોય બોધ નો ઠેરાય. તે વરોય વરોળ ઢોર કહેવાય. પછી વરોળ ઢોરને ઢોર એટલે ભેંસ. પછી વરોળ ભેંસને ઓળને દેવી પડે તેને ગાભ જ્ઞાનરૂપીનો રહે તો તેને પછી કોણ સાચવે. પછી વાઘરીને વૈરાગ આવે ત્યારે ઘંટડીયો ગુરુ મળે ત્યારે જ તેને સંતોષ થાય. કારણ કે માણસને આંજી દે તેવું વાતાવરણ ઊભું કરે તો જ માણસને ગમે. પણ આવા નિષ્ઠા વિનાના માણસથી મનની સ્થિરતા આવતી નથી. આ મન જ એવું લક્ષણું છે કોઈનો આમાં વાંક નથી. આ મન જ એવું છે કોઈનો વાંક આમાં નથી. કોઈને કર્મનો વાંક છે. અને એવા લબડેલ સેવકોનો કહેવરાવે તો પણ સંતોને એની ભૂખ નથી. માટે આમાં લબડેલનું કામ નથી. જે લબડેલા હોય એનું કામ નથી કે ભાઈ તમે ભજન કરવા બેઠા હોય ને મન તમારું મન ન લાગે તો તમે એમ કહો ને ભાઈ આ તો આપણે શું કરવું, એમ મન જ નથી લાગતું આમાં. આમાં મનનો વાંક છે. તમે મનનો વાંક કાઢો કે આપણું મન નથી લાગતું તો શું કામ આપણે ભજન કરીએ, પછી ક્યારેક કરી દઈશું. એટલે આમાં મનનો વાંક છે. સાચાને સદાય તારશે મેલાના કાઢશે મૂળ. સાદુળા દેવી દાસનો દગાબાજથી દૂર. સત્ય કોઈને ગમતું નથી. કંઈક જાદુ જેવું બતાવે તો જ અત્યારે સાચું લાગે. અત્યારે સાચું કે ને કોઈને ગમે નહીં. હે ને અત્યારે કોઈ ખોટી પેલા તમારા જાદુગર હોય જાદુ કરે, કોઈક અત્યારે સાધુ મહાત્મા હોય તમને આમ અંદર ખીચામાં હાથ નાખીને પેલું કઢાવે ને મુઠ્ઠી બંધ નાખીને ઘા કરે તો ભભૂતિ ઉડાડે. તેમ એવા જાદુગર નવા નવા કરે ને એને અત્યારે ચેલા જલ્દી મળી જાય. એટલે એ ચેલાઓને એવા જ ગુરુ જોતા કે કાંઈક જાદુ કરે, આની પાસે કાંઈક છે વિદ્યા છે તો એની પાસે જવું એમ. પણ એ તો વાદીની વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા જેની પાસે છે તેને ક્યાંય પણ જાહેરાત કરવી પડતી નથી. સમજાણો ને? વાદીની વિદ્યા એની પાસે આવડત હોય, કળા હોય કે ભાઈ આ કર્યા કરે એટલે થોડાક આપણે જેવા થોડાક મૂર્ખાઓ હોય ભાઈ ચાલો એની પાસે જઈએ ભાઈ આ જો વિદ્યા જાણે છે તો આપણને કાંઈક મળશે શીખવા, આપણને કાંઈક આપણે ગુરુ કરી લઈએ એમ. એ વાદીની વિદ્યા છે, એને જાહેરાત કરવી. અને જ્યાં બ્રહ્મ વિદ્યા જે જાણે છે જેની પાસે જેને કોઈ જાહેરાત કરવાની જરૂર નથી એ પોતામાં જ લીન હોય, પોતામાં જ બ્રહ્મ અંદર જ હોય અને પોતામાં જ લીન હોય એમ. સત્સંગ ભજન કીર્તન બાપુ કહે છે કે આપણે આ માનવ શરીર ધરીને શું કર્યું, આપણી માનવ તરીકે ફરજ શું છે તે પ્રમાણે કરવાનું છે. આ તો હરિ ગુરુ સંતમાં અખંડ પ્રીતિ અને સત્ય નામનું સ્મરણ, તેને અજંપાના જાપ કહેવાય. તે સત્સંગમાં સમજાય. તો તેમાં એક તો જેટલો સમય સત્સંગમાં જાપ અને તેમાં બેસે તેટલું તપ કહેવાય. અને સત્સંગમાં ધ્યાન આપે તેટલું ધ્યાન, એટલે જેટલું મન તેમાં રહે તેટલી સમાધિ કહેવાય. એને વિષયોમાં ધ્યાન રહેતું નથી. તેથી સંસારથી પણ કહેવાય છે. સંસારથી પર કહેવાય છે. ભજન સત્સંગ કીર્તન આ બધાની વિશેષતા છે જ, પણ કીર્તન કરતાં ભજન વિશેષ લાભદાયક છે. કીર્તન કરતાં ભજન વિશેષ લાભદાયક અહીંયા ગણ્યું છે બાપુ. અને તેનાથી એ સત્સંગ ઉત્તમ છે. સત્સંગની વિશેષતાની આગળ બીજી કોઈ વિશેષતા નથી. એનાથી પણ ભજનથી પણ ઉપર બાપુએ સત્સંગ કીધો છે કે સત્સંગથી આગળ બીજું કોઈ વિશેષતા નથી. પણ સત્સંગ હોવો જોઈએ, વાતું નહીં. અત્યારે લોકો સત્સંગ કરવા જાય, સત્સંગ ભેગા કરે ને ત્યાં એ વાતુના તડાકા મારે કે ભાઈ મારે આમ હતું, હું કાલે આમ ગઈ હતી ને પેલે પણ આમ ગયા હતા, અમે પેલા પણ ગયા હતા ને ફરવા ગયા હતા, એવી મજા આવી. સત્સંગ બુક આપણે સત્સંગની બુક ગોલી સામે બેઠા હોય ને સત્સંગમાં એને પછી રસ ન રહેશે. એ જ સાથે સાથે તમારી સાથે વાતો કરવા માટે હે ને. તો એમ કીધું કે સત્સંગ હોવો જોઈએ એમ. સત્સંગ તો હોવો જોઈએ એમ, વાતું નહીં. તમે સત્સંગ કરવા ગયા છો, જે કામમાં ગયા છો એ જ કામ તમારે કરવાનું છે. હવે તમે ઘરેથી દુકાને મોકલે કે ભાઈ દૂધની બાટલી લેતા હોય તો દૂધની બાટલી જ પછી લઈને આવવાનું હોય. ભાઈ તમે દૂધની જગ્યાએ છાશ લઈને આવો તો ચાલે? ન ચાલે ને. એમાં એવી રીતનું છે હે ને. તો એવું હોય. પછી તમે સત્સંગ કરવા બેહો ને સત્સંગ ચાલુ કર્યો ને એ વાતું કરીને વાણી સત્સંગમાં બુકમાં છે વાંચ્યું ને કંઈ સમજ્યું નહીં, સામેવાળો વાંચ્યા જ કરે અને
કંઈ શાસ્ત્રોમાં છે વાતો કરે ને એમનું વાંચ્યા કરે ને સામેવાળો વાંચે સત્સંગ કરે ને આપણે સાંભળવી વચ્ચે વચ્ચે વાતો કરીએ તો એને સત્સંગ ન કહેવાય. સત્સંગ હોવો જોઈએ, વાતું નહીં. વાતું કરી શાસ્ત્રો વાંચી વાણી ગાઈને તો ઘણા વર્ષ વયા ગયા, પણ જેણે સત્સંગ મેળવ્યો છે તેણે બધું મેળવ્યું છે. અને જેટલું કહેવાય છે તેટલું પાળી શકાતું નથી. કેરી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લોહ, કેણી કહે ને રહેણી રેવે એવા સંત ઝવેરલા કોક. કત કઠિન સમજ કઠિન સાધન કઠિન વિવેક, હોય ધુનાક્ષર ન્યાય જીમી પૂણી પ્રત્યુ અનેક. કહેવું પણ ઘણું કઠણ છે, કારણ કે કેણી માય ફેર છે. કહેવું ઘણું કઠણ છે. કહેવામાં ઘણા ફેર છે ને. આપણે બોલીએ બીજું ને સામેવાળો કંઈક અલગ સમજે ને સામેવાળો કંઈક અલગ કહેતો હોય તો આપણે કંઈક અલગ સમજીએ. એમ કહે છે કે કહેવું બીજું ને સમજે કંઈક અલગ. કોઈકને કાંઈક કહેવાનું હોય તો માણસને એમ થાય કે મોકો આવે તો કહી દેવું છે, તો મગજમાં સામા માણસનો વાંક રાખી મૂકવો પડે છે ને પછી તેને કહી દે મોકો મળે તઈ. હે ને, મગજમાં આપણને કંઈક કહેવાનું હોય ને તો આપણે ઊંઘ ન આવે. આને કંઈક સવારમાં ઉઠે એટલે આને કહી જ દેવું છે એમ, એટલે શું છે એને ખબર પડે એવું બધું હોય ને. એટલે સવાર જ્યાં સુધી કહેવાય ને ત્યાં સુધી ઊંઘ ન આવે. એટલે એમ કહે છે કે મોકો મળે ને તે કહી દેવું. અને બીજા નંબરનું કહેવાનું એવું છે કે કીધા ભેગું જ અજ્ઞાન ખસી જાય છે. કાનમાં વેણ પડવાથી તુરંત જ આઠે અંગમાં શાંતિ છવાઈ જાય છે અને રોમે રોમમાં રોમાંચ થાય છે. અંદર ઠંડો શેરડો પડે છે અને અંતઃકરણમાં મેલ હોય તે સાફ થઈ જાય છે. મેલ શરીર ઉપર હોય તો કરડે છે, પણ અંદર થર જામી ગયા છે તેનું શું? સમજત કઠિન, સમજાવવાનું પણ કઠણ છે. કીધું હોય કંઈ ને સમજાય પણ કાંઈ. ગુરુએ પૂછ્યું કે તું સમજ્યો? શિષ્ય કહે હા, તો ચૂપ. બસ ગુરુ કંઈક તું સમજ્યો? શિષ્ય કહે હા હું સમજી ગયો. એટલે બસ તમે કંઈક ગુરુને પૂછો કે ભાઈ નહીં નથી સમજાવવાનું તો ગુરુ તમને સમજાવે. એટલે ગુરુએ પૂછ્યું સમજી ગયો? તમે કીધું હા સમજી ગયા. તમને પછી શું બીજું સમજાવવાનું? બસ આટલું સમજે તોય ઘણું. પણ જેને કાંઈ અધૂરું જ છે તેને કેમ સમજાવવું? તેને ગમે તેટલા અને ગમે તેવા ગુરુ કરે પણ અધૂરું જ રહે છે અને છેલ્લે નાસ્તિકતા આવી જાય છે. કારણ કે જ્યાં તેનું મન થોડું આ બાજુ સમજણ બાજુ વધે ત્યાં બીજાનો સંગ થાય અને તેના સંસ્કાર દાખલ થવાથી તે બાજુની સમજણ છે ત્યાં વળી જાય. સંસ્કાર દાખલ થવાથી તે બાજુ એમ મન સ્થિર થાય નહીં અને સમજાય નહીં. હવે સાધન કઠિન અને સમજીને સાધન કરવું. સાધન એ કઠિન છે, સમજીને સાધન કરવું તેઓ એનાથી પણ અતિ કઠિન છે. સાધન કઠિન છે પણ સમજીને કરવું ને એ વધારે કઠિન છે. જીવનમાં વૈરાગ્ય હોય ત્યાં સુધી સાધન ભજન કરવા ખૂબ મહેનત કરે અને પછી થોડા સમયમાં મહેનત કરતાં લાભ જેવું ન લાગે તો કંટાળી જાય છે અને પછી સાવ પડતું મૂકી દે છે. કારણ કે કોઈકને લાભ જલ્દી થાય ને અને કોઈકને લાભ થોડો મોડો થાય. તમે 2 જણા 3 જણા હોય, તમે ગમે એક વસ્તુ સરખું બનાવતા હોય, 2 મશીન બનાવતા હોય, આપણે ચલો ને 2 ગાડી લઈ 2 ગાડી બનાવતા હોય તો 2 એક સાથે કામ ચાલુ કર્યું. કામ ચાલુ તમે એક સાથે જ કર્યું છે, પૂરું થવામાં એક સાથે ન થાય ને પૂરું. કોઈકની સ્પીડ વધારે હોય, કોઈકની ઓછી હોય, તો કોઈકને કંઈક આવી જાય ભાઈ મારે અહીંયા જવાનું છે બહાર, તો એક દિનની રજા પાડી દઈએ. કોઈ કંઈક આજે ઊંઘ આવે છે તો રજા પાડી દે એમ. એટલે કામ તો સાથે ચાલુ કરો પણ પૂરું સાથે કોઈ દી થાય ને. એટલે એ રીતના કહે છે કે ભાઈ તમે ભજન ચાલુ કર્યું છે તો ભજન તરત તમને વૈરાગ્ય ન મળે. ભજન ચાલુ કરે તરત તમને કંઈ સમજાય નહીં. ભજન ચાલુ કર્યું છે તો તમારે ધીરજ રાખવી પડે. કોઈકને વહેલું સમજાઈ જાય, કોઈકને મોડું સમજાય એ રીતે. એટલે કારણ કે કોઈકને લાભ જલ્દી થાય અને કોઈકને લાભ થોડો મોડો થાય અને કોઈકને લાભ નથી થયો તેવું લાગે છે. તેનું કારણ શું? કારણ એ જ કે પૂર્વના કર્મને હિસાબે વહેલા મોડો લાભ જેવું લાગે. આપણે કર્મો જે કર્યા હોય ને પૂર્વના, એનું કર્મનું ફળ આપણે આ જન્મમાં ભોગવવું પડે. એટલે કે જે ભજન ચાલુ કરો ને એટલે પૂર્વજન્મના પાપના લીધે તમારે વહેલા ધીમે ધીમે બળતા. કોઈકે મેં 100 કર્યા છે, તમે 50 કર્યા છે તો તમને વહેલા
તમારા 50 જલ્દી પૂરા થઈ જાય. મારે 100 છે તો મારે ધીમે ધીમે પૂરા થાય ને, મારા 50 થાય તમારા 50 પૂરા થઈ ગયા તો મારા 50 પૂરા થઈ ગયા, 50 બીજા બાકી ને એમ. પણ લાભ જ છે, સાચું સાધન મળ્યું તે જ લાભ છે. એ નથી સમજાતું તમે સાધન મળી ગયું એ મોટામાં મોટો તમારો લાભ છે. તમને ગુરુજીએ તમને જે સાધન આપ્યું છે એ તમને મળ્યું, તમારો મોટામાં મોટો લાભ છે અત્યાર સુધીનો. એ સાધન ગોતવા માટે લોકો અત્યારે કેટલા ફાફા મારી રહ્યા, કેટલા ગુરુઓ શોધી રહ્યા છે, પણ સાચા સદગુરુ મળવા એ બહુ જ અઘરા છે હે ને. એટલે તમને સાધન જે મળ્યું છે ને એ તમારા માટે બહુ મોટી વાત છે. એ જ તમારા માટે મોટામાં મોટો તમારો આ જિંદગીનો આ જન્મનો મોટો લાભ છે. પછી જેમ ધંધામાં ઘણા ઘડીકમાં આગળ જાય છે અને ઘણાને મોડું લાભ જેવું લાગે છે અને ઘણાને નુકસાન જેવું લાગે છે, તેથી તે બીજો ધંધો ગોતવાની કોશિશ કરે છે પણ લાભ મળતો નથી. તેનું કારણ પૂર્વના કર્મ છે. માટે અત્યારે લાભ ન દેખાતો હોય છતાં સાધન ભજન કરવાથી પૂર્વના કર્મ કપાય તો છે અને તે જ મોટો લાભ છે. અત્યારે નહીં તો પછી પણ ગેરલાભ તો થાય જ નહીં. સાધન પૂરું કરી રહ્યા પછી સિદ્ધિ આવે છે, તેમાં વિવેક ન રહે તો બધું કરેલું સાધન વેડફાઈ જાય છે. એટલે સાધનમાં કઠિન છે વિવેક, સાધનમાં કઠિન વિવેક છે, ધીરજ છે. તમારે ધીરજ રાખવી પડે, કે ને ધીરજના ફળ મીઠા હોય છે, એમ ધીરજ રાખવીને એટલે બધું તમારે જે વિવેક રાખવો તે. હવે હોય ધુનાક્ષર ન્યાય જીમી પ્રત્યુ અનેક. જેમ લાકડામાં ઘણા નામ જીવાત પડે તે ને લાકડામાં રામ નામ કોતરાઈ જાય છે, પણ તે જીવડાને રામ નામનો વિવેક ન હોવાથી વળતા પાછો વળે ત્યારે રામ નામ કાપતો આવે છે. તો તેના માટે વિવેકની ખાસ જરૂર છે. તે વિવેક પ્રથમથી જ હોવી જોઈએ. ઉદાહરણ લીધું છે કે જીવડા હોય, જીવડા કોતરતા લાકડું ખાતા હોય ને, એમાં રામ લખાઈ જાય પણ એને રામનો કંઈ મહિમા કે કંઈ ખબર પડે નહીં, એને ખાવામાં જ ધ્યાન હોય. એટલે પાછા વળે ત્યારે પાછા કોતરતા એટલે રામનું નામ પાછું ભૂસાઈ જાય. એટલે વિવેક તે મુખ્ય સાધન છે. પ્રભુ પ્રાપ્તિના ઉપાય. ગુરુજીએ પ્રભુ પ્રાપ્તિના ઉપાય કીધા છે એ કઈ રીતના તમારે પ્રભુની પ્રાપ્તિ કરવી. ભગવાનમાં ભરોસો હોય તેને જ તે મળે છે. ભગવાન ઉપર ભરોસો હોય ને એને જ મળે, બધાને નહીં. ભગવાન છે જ એમાં ના નથી, પણ કેવા હશે, શું કરતા હશે, ક્યાં રહેતા હશે, તો ભક્તનો જેવો ભાવ એવા ભગવાન છે. ભગવાન તો કહે ને કેવા હશે ને શું હશે ને કેવા હશે. તમારો જેવો ભાવ હોય ને એવા ભગવાન હોય. ભગવાનના અનેકો રૂપ છે, ભગવાનનું કોઈ એક રૂપ નથી, ભગવાનના અનેકો રૂપ છે. તમે જેવો ભાવ કરો ને એવા તમારી સામે એવા ભગવાન પ્રગટ થાય. જે કંઈ બની રહેલું છે તે ભગવાનની ઈચ્છાથી જ બને છે. પોતે તો અકર્તા જ છે, એ કંઈક કરતા નથી. જેમ ફિલ્મના પડદાને કંઈક કરવું પડતું નથી, તેમ બધું જ લાઇટના પ્રકાશથી આખી પટ્ટીની ક્રિયા હલન ચલન જે કંઈ બનાવો દેખાય તે પડદામાં દેખાય છે હે ને. આપણે મૂવી જોવા જઈએ એટલે પાછળ જે રીલ ચાલતી હોય ને, કેસેટની જે રીલ છે એ તો ગોળ ગોળ ફરિયાદ કરે, પણ એની ઉપર જે પ્રકાશ છે, પ્રકાશ એટલે ભગવાન, એની ઉપર જે પ્રકાશ છે, પ્રકાશ જે પટ્ટી ઉપર પડે એટલે ચિત્ર દેખાય. અને એ ચિત્ર સામે તમારો તમે બેઠા હોય ને સામે જોવા એ મોટો પડદો છે એમાં દેખાય હે ને. એ રીતનું પડદો પોતે અધિષ્ઠાન હોવાથી તેમાં કંઈ કર્તવ્ય નથી દેખાય. તે બધું પડદામાં, પણ પડદાને કોઈ જોશે નહીં હે ને. પ્રકાશ પડે છે અને મૂવી ચાલે છે, જે ચિત્ર દેખાય છે લોકો ચિત્રને જોશે, જે ચિત્ર જેના ઉપર પડે છે એને કોઈ નહીં જોશે હે ને. તમે મૂવી જોવા જાઓ તો તમે શું જોવો? તમે ટીવી જોવો કે મૂવી ચાલે છે, ટીવી તમે ઉપર જે છે ટીવી ખાલી જોયા કરતા તમને દેખાય નહીં ને. તમે જે ચિત્ર છે એ જ જોવાના છો હે ને, બનાવોને જ જોશે. માટે ભગવાન અકર્તા છે, તેની ઈચ્છા શક્તિ, એનું નામ જ માયા, તે જ અવિધા, તેના બધા ખેલ છે. ભગવાન તો વ્યાપક છે, તેના વિના કોઈ પણ સ્થળ ખાલી નથી. ભગવાન બધે જ છે. તમે નિરાતે બેઠા હોય શાંતિ તો તમારી બાજુમાં બેઠા હોય ને, તમારી અંદર બેઠા છે. ભગવાન બધે છે, એમ સર્વ સ્થળે છે, કોઈ એક જગ્યાએ ભગવાન નથી.
એમ સુખરામ બાપુના પેલામાં કહે છે ને, અણુ પરમાણુ રાય તલ નાહી, ખાલી ઠામ કોઈ ખલકન કા. સુખરામ બાપુના ભજનમાં કહે છે કે અણુ પરમાણુ રાલ તલ નાહી, ખાલી ઠામ કોઈ ખલકન કા. તો પરમાત્માની અંદર બધા સ્થળ દેખાય છે. એને રહેવા માટે જગ્યા ગોતવી મુશ્કેલ છે, પણ સત્યને આશરે ભગવાન રહે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે જે ભક્ત સંત કે યોગી તેના હૃદયમાં હું કાયમ રહું છું. જે ભક્ત છે, જે સંત છે, જે યોગી છે ને, એના હૃદયમાં કાયમ રહે છે. સમાન રૂપે બધે જ હું છું, પરંતુ વિશેષ રૂપે પ્રગટ રૂપે ભક્તના હૃદયમાં મારો વાસ છે. સબરીને ભગવાને કીધું છે કે કહે રઘુપતિ સુનું ભામીની બાતા, માનહું એક ભક્તિ કર નાતા. મારે કોઈ ઊંચા કુળ સાથે લેવા દેવા નથી. જાતિ પાતિ કુળ ધર્મ, બડાઈ ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. ભગવાન એમ કહે છે કે મારે કોઈ જાતિ કે કોઈ કુળ કે કોઈ પૈસાવાળો હોય કે કોઈ ગરીબ હોય કે બહુ વધારે બહુ મોટો પૈસાવાળો હોય, કોઈને લાગો કેવડી મોટી હોય, તો એ ભગવાન કોઈ આ બધું જોતો નથી. ભગવાન શું જોવે છે? ભગવાન ખાલી ભક્તને જ જોવે છે. જે ભક્તિ ભજન ભગવાનનું કરતો હોય ને, ભગવાન એના માટે જ છે. ભગવાન એમ કહે છે મારે કોઈ ઊંચા કુળ સાથે લેવા દેવા નથી. મારે કોઈ જાતિ સાથે પણ લેવા દેવા નથી. મારે કોઈ અમુક ધર્મ પાળે તો જ મળવું એવું નથી. આ માણસ મોટો છે તેને મળવું એવું નથી. આ ધનવાન છે તો તેને મળવું એવું મારામાં નથી. હે સબરી સાંભળ, ભક્તિહીન સોઈ ન કહેશે, બીનું જલ બારીદ દેખી જ જઈશે. હે સબરી, ભક્તિ વિના માણસ કેવો લાગે છે કે જેવા પાણી વગરના વાદળ. ભગવાને સમજાવ્યું છે કે ભક્તિ વગરનો માણસ કેવો લાગે છે? પાણી વગરનું વાદળ હોય ને એવો લાગે. ભગવાન કહે છે નવધા ભક્તિ કહું તોય પાઈ, નવધા ભક્તિ કહું તોય પાઈ, સાવધાન સુનું ઘર મન માહી. 9 પ્રકારની ભક્તિનું વર્ણન છે તે હવે સબરી તને હું કહું છું. ભગવાન શ્રી રામ સબરીને 9 પ્રકારના જે ભક્તિ છે, 9ધા ભક્તિ, એ સબરીને કહે છે કે સબરી તું સાંભળ, એમ સાવધાન થઈને સાંભળજે અને આ મનમાં ધારણ કરજે. કે તું સાવધાન થઈને સાંભળજે અને આ મનમાં ધારણ કરજે. એમ પ્રથમ ભક્તિ સંતન કર સગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણ ગાન કરહી કપટ તજી ગાન, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા. પહેલી ભક્તિ સંતોનો સંગ કરવો. સાચા સંતો હોય ને પહેલી ભક્તિનો સંગ કરવો. પ્રભુ કહે છે કે પહેલી ભક્તિ જે છે ને સંતોનો સંગ કરવો એ પહેલી ભક્તિ છે. અને બીજી ભક્તિ છે એ કથા શ્રવણ કરવી. અને ત્રીજી ભક્તિ છે એ ગુરુપદ પંકજ એટલે ગુરુ મહારાજની સેવા કરવી. ચોથી ભક્તિ કઈ છે? ગુરુ મહારાજની સેવા કરવાની ચોથી ભક્તિ છે. ત્રીજી ભક્તિ. ચોથા મારા ગુણગાન ગાવા, પ્રભુના ગુણગાન ગાવાના ચોથામાં. પાંચમી ભક્તિ મંત્રનો જાપ, જે ગુરુએ બતાવેલ તેમાં દ્રઢ વિશ્વાસ રાખવો ને જાપ જપવા એ વેદનું પ્રમાણ છે. એમાં 5 ભક્તિ આવી. એમાં કોઈને એમ લાગે છે કે ભાઈ આ બહુ કઠિન છે, એમાં ન થાય એમ, એવું છે. સહેલું અત્યારે જે કલયુગમાં ભક્તિનું મહત્ત્વ આપ્યું છે ને એવું કે સહેલું હતા. તમારે કલયુગમાં એટલું સહેલું આપ્યું ને તો લોકોને બહુ અઘરું લાગે છે. અત્યારે માણસોને બધાને અઘરું લાગે ભાઈ આ ન થાય. એમ કોકને કીધું ને ભાઈ આજ બેઠો બેઠો કલાક ભગવાનના નામ સીતારામ 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 બોલજે. ચાલો કંઈ નહીં બોલશું, 5 મિનિટ થાય 10 મિનિટ થાય કે આમ હાફળો ફાફળો થવા મળે. 5 મિનિટ તો માન ભગવાનના નામ લે. આટલી સહેલી વસ્તુ છે તોય લોકોને કરી નથી. ને એમ કીધું હોય ને એક જગ્યાએ સારી વસ્તુ આપી દીધી ને મન ગમતી, તારે 2 કલાક સુધી તારે અહીંયા જ રહેવાનું છે, તો 5 કલાક થાય ને તો ત્યાંથી ઊભો ન થાય. એવું છે. તમારું મન લાગે ને આ સીતારામ જે નામ છે ને મન ગમતું તમારે કરવું પડે, તો તમે આખો દી 24 કલાક 24 રાત 365 દિવસ તમે આ કરી શકો. એટલું સહેલું છે તોય નથી કરવું. સઠદમ શીલ બિરતી બહુ કર્મા, નિરત નિરતર સજ્જન ધર્મા. છઠ્ઠી ભક્તિ છે ને ઇન્દ્રિયનું દમન કરવું, શીલ ગુણ સારા કરવા અને ચિત્તમાં વૈરાગ્ય ધારણ કરવો, અને જે કંઈ કર્મ કરવા તે મારા માટે જ કરવા, એમ ભગવાન કહે છે. ભગવાન એમ કહે તમે જે કંઈ કર્મ કરો ને એ મારા માટે જ કરવા. તમારે એમ જ વિચારવાનું કે હું આ ભગવાન માટે જ કરું છું, એમ કે તમારા માટે નથી કરતો કે બીજાના માટે નહીં, ભગવાન માટે જ કરું છું.
એ તમારે વિચારવાનું. એ છઠ્ઠી ભક્તિ છે, સજ્જનોનો ધર્મ છે. સાતર્વ સમ મોહી મમ જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા. સાતમી ભક્તિ છે એવી છે કે આખું જગત મારામાં જોવું અને મારા સંતોને મારા કરતાં મોટા જોવા માનવા. ભગવાને કીધું છે કે જે આખું જગત છે ને એ મારામાં જોવું, અને જે ગુરુને જે પ્રભુના સંતો છે એ પ્રભુ કરતાં મોટા માનવા. એમ છે સંતોને પ્રભુએ મોટું સ્થાન, એના કરતાં પણ ઊંચું સ્થાન આપ્યું છે. આઠમ જથા લાભ સંતોષા, સપને હું નહીં દેખાઈ પર દોષા. આઠમી ભક્તિમાં જે મળે તેમાં સંતોષ. પ્રભુએ એમ કીધું કે આઠમી ભક્તિમાં કે તમને જે કંઈ મળે ને એમાં સંતોષ માણો એમ. પછી એમને આ એક જ આપ્યું આણે હું હવે એકમાં થવું એમ, તો એ પાછું જે વસ્તુ આપી છે એક વસ્તુમાં એ પછી લઈ જાય, ત્યાં મૂકી નહીં દે પાછું. હે ને, તમને કોઈકને સફરજન આપતા હોય અને તમને બહુ ભૂખ લાગી છે, તમારે બેની જરૂર છે, અને તમને એક આપ્યું, તમે એમ કહો ને હાલો એક જ આપ્યું મને, તો સંતોષ નહીં એમ. તો એક છે એ ખાઈ જશે પાછો, એકે પેટ નથી ભરાતું તો એ ખાઈ જશે, તો એનું એ જ રહ્યું ને. સંતોષ માનો ને તો તમારે પેટ ભરાય, ભાઈ હા હા એક તો મળ્યું એમ. એટલે જ્યારે એ પેટમાં જાય ને ત્યારે આમ તૃપ્તિ થાય. સંતોષને બીજાનામાં ગુણ દોષ જોવા બંધ થઈ જાય છે. સંતોષ જ્યારે આપણને આવી જાય ને એટલે બીજાના આપણને કોઈના દોષ ન દેખાય એમ, આનો વાક નથી એમ. એક આપ્યું ને ઓહો બહુ મોટો માણસ. નવમ સરળ સબ સન છલીહીના, મમ ભરોસ હીર હર્ષ ન દીના. નવમી ભક્તિમાં માણસ એકદમ સરળ બની જાય છે અને મારે ભરોસે જ આખું જીવન બની જાય છે ને હરખ કે શોખ રહેતો નથી. તો આ નવમાંથી એક પણ ભક્તિ જેનામાં હોય તો પણ ભગવાન કહે છે કે હું તેનો ઉદ્ધાર કરું છું. આ નવ ભક્તિ પ્રભુએ સમજાવી. પ્રભુ એમ કહે છે કે નવે નવની મારે જરૂર નથી એમ. આ નવમાંથી એક ભક્તિ હોય ને તો એ માણસનો ઉદ્ધાર થઈ જાય. પ્રભુ એ માણસનો ઉદ્ધાર કરે. તો હે સબરી, તારામાં તો 9 પ્રકારની ભક્તિ છે. વિશ્વાસ વિના ભગવાન છે તેનું ભાન થાય નહીં. ભગવાન છે નક્કી છે, પણ આપણે ક્યાં ભગવાન કઈ રૂપે જોવા છે તે આપણી ભાવના હોય તેમ જ ફળ આપે છે. એ રૂપે ભગવાને દર્શન આપેલ છે, આપે છે અને આપશે જ. પ્રભુ એમ કહે છે કે આપણને ભગવાનને જોવા છે, પણ તમારે કયા રૂપે જોવા છે, જે રૂપે તમારે જોવા ને એ રૂપે તમને ભગવાન દર્શન આપે, અને આપે જ છે અને આપશે આગળ. મનને શિખામણ. પ્રભુ બાપુ મનને શિખામણ કઈ રીતના આપીને બાપુ કહે છે કે મનને શિખામણ કે આ જીવનનું કલ્યાણ થવાનું થાય છે ત્યારે માયા ઉપરથી અભાવો આવે છે. માયા મીઠી છે પણ એના ગુણ કડવા છે. આ જીવ વિષયમાં ફસાયો છે, એને વિષય બહુ જ વહાલા લાગે છે. જે ભગવાન સાથે પ્રીત નથી રાખી શકતો તેને ભૌતિક પદાર્થ બહુ જ ગમે છે. કારણ શું છે તે તો આપણે પોતાએ જ જાણવું જોઈએ. એને માટે મનને શિખામણ આપવી જરૂરી છે. કે કઈ રીતના શિખામણ મનને આપી, એમ બાપુએ ભજન લખેલું છે કે હે મન તું એક, તું રૂપ ધરે છે અનેક, તું તો ધરીએ ને ગુરુની ટેક. પંડિત બનીને તું વાણી વધે છે, સાંભળે સેવક થઈ. મૂળ તપાસતા મન તારું, બેમાંથી એકેય નહીં. શિખામણ દેવા બીજા જનને, વધુ ધરે છે હેત. તું તને સમજાવી જોને તો દુઃખ રહે નહીં લેશ. વિશ્વાસ વિનાનું ભવમાં ભટકે, તે જોયા પંથ અનેક. પંથ તણો તો પાર નહીં આવે, છે ઈ છે સાચા સંતના લેખ. તારું ધાર્યું જેણે કર્યું, તેને તે ધરાવ્યા દેહ અનેક. મૂળ તપાસતા માયા બધી તારી, પછી દુઃખ રહ્યું નહીં લેશ. વાણી મનમાં મન પ્રમાણમાં, અરસપરસ છે એક. સદગુરુ ચરણે દાસ દામજી, વાણીથી કર્યા છે વિવેક. મન તું એક, તું રૂપ ઘરે છે અનેક. આ બધું જ મનનું કારણ છે. પોતાના મતે પોતે સુખી, પોતાના મતે દુઃખી છે. આ મનોમન જગતને મનની જ કલ્પના છે. એક અનેક રૂપે વિસ્તાર પામેલું દેખાય છે તે મનની જ કલ્પના છે. ખરેખર મન જ
સુષુપ્તિમાં હોતું નથી. તો એનું કલ્પેલું સત્ય જગત હોય ક્યાંથી? પણ સત્ય જેવું લાગે છે અને પોતે આ બધું કલ્પનાથી ઊભું કરે છે ને પોતે જ તેમાં બંધન પામે છે. હવે આપણે બેઠા હોય ને આપણા મનમાં જ વિચાર કરીએ હું બહુ સુખી છું, બહુ સુખી છું. આપણે જાતે જ કીધા કે ભાઈ હું સુખી, ભલે ને દુઃખી હોય પણ હું સુખી છું, મારી પાસે બહુ પૈસો છે, હવે મારે કાંઈ જરૂર નથી. એટલે બાપુ એમ કહે છે કે એનામાં ને એનામાં પછી એ બંધનમાં જ પછી ઘૂમ્યા કરે. પણ વિશેષમાં સમજવાનું કે મનની ટેવ છે તે એકદમ તે છોડે નહીં. મનની ટેવ છે કે એ એકદમ છોડે નહીં. મન ચંચળ, એટલે ચંચળ મનને કહેવામાં આવ્યું છે. ધીમે ધીમે તેને સત્સંગનો સ્વભાવ પડવાનો તો તે ધીમું પડી જાય છે. તે અહંકારના રૂપમાં ઓછું જાય છે અને તે ચંચળ બહુ જ છે. તો તેને કામે લગાડવું જોઈએ. પછી ક્યાં કામે લગાડવું તે આપણી સૌની ખુશીની વાત છે. મહાત્મા સંતોનો પુરુષાર્થ એ કહેવામાં આવે છે કે તેને સત્કર્મે લગાડવું અને તેમાં તેને આનંદ આવે છે. પણ અહમનો આવવા દેવું આંતરિક પુરુષાર્થ તે છે. તમે સારા કર્મે સંતો એમ કહે છે કે તમારું મન છે ને સારા કર્મે, સારા કાર્યોમાં લગાડવું એમ. અને અમુકને કેવું થાય, સારો કાર્ય કરતા હોય ને તેને અહમ આવી જાય. આ જો હું જ કરું છું, આ કંઈ કરતો જ નથી, અહમ આવી જાય. તો એ અહમનું આવવું જોઈએ, તો પાછું તમારું કરેલું બધું ફોગટ જાય. અહમનું આવવા દેવું. આંતરિક પુરુષાર્થ તે છે જે શમ, દમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને સમાધિ તે આંતરિક પુરુષાર્થ છે. તે બધું ભગવાનના અખંડ અજંપા જાપમાં આ બધા જ સાધન આવી જાય છે. શીલતાપૂર્ણ રાખવીને સાધન કરી જાવું, ભગવાન રાજી થઈ જશે. તમને જે સાધન આપ્યું છે તમારે કરતું રહેવાનું. એ પછી તમારે નથી વિચાર કરવાનો કે હું આ કરું છું મને ક્યારે ફળ મળે. તમારે કાર્ય કરવાનું છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું ને, હે અર્જુન તું કાર્ય કર, ફળની ચિંતા છોડી દે. એમ તું કાર્ય કર, તારે ફળની ચિંતા નથી કરવાની, ફળ દેવાવાળો દઈ દે છે. તારે કાર્ય કરવાનું, તમારે ભજન કરવાનું છે. એ બીજું આગળ જે થવાનું છે એ થઈ જશે, પણ તમારે જે તમે કાર્ય ચાલુ કર્યું છે સારું કાર્ય એ તમારે પૂરું કરવાનું. પછી ભલે તમે એકલા હોય કે કોઈ ના હોય, તમારી સાથે કોઈ ના હોય, એ તમારે જે કાર્ય તમે હાથમાં લીધું છે સારું કાર્યની વાત થાય છે ને. સારું કાર્ય જે હાથમાં લીધું છે એ પછી તમારે કર્યા જ કરવાનું છે. તમારે ફળની ચિંતા નહીં કરવાની. સમાધિથી આંતરિક પુરુષાર્થ તે બધું ભગવાનના અખંડ અજંપા જાપમાં આ બધા જ સાધન આવી જાય છે. શીલતાપૂર્ણ રાખીને સાધન કરવું, કરે જવું, ભગવાન રાજી થઈ જશે. સદગુરુની કૃપા થશે, પણ આંતરિક સાધન વિવેકથી કરવું, અતિ ઉતાવળ કરવી નહીં. ધીમે ધીમે આપોઆપ અખંડ ઘરને ઓળખી લેવાશે. પછી મોક્ષ માંગવો નહીં પડે. આ એક નાની વાત છે પણ બહુ મોટી છે. ઓકે, તમને જે આંતરિક સાધન છે એ ધીમે ધીમે કરવાનું. સીતારામ સીતારામ જે મંત્ર આપ્યો તમને, સીતારામ 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 જે જપ તમે કરો છો એમ સીતારામ 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 એમ નથી કરવાનું. શાંતિથી તમારે એક એક શબ્દને પારખતો જવાનો છે અને એક એક શબ્દ તમારા અંદર ઉતારતા જવાનું. સીતારામ 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 એમ કહે છે કે શાંતિથી કરવું એમ. પછી બહુ ઉતાવળ કરવી નહીં. અતિ ઉતાવળ કરીને ધીમે ધીમે આપોઆપ અખંડ ઘરને ઓળખી લે છે. પછી મોક્ષ માગવો નહીં પડે. આ એક નાની વાત છે પણ બહુ મોટી છે. મનને કોઈનો ભરોસો નથી આવતો. તે આવે છે ખરો પણ પાછું ઘડીકમાં છટકી જાય છે. અને બીજી વાત, વર્ણનમાં મન તેનો નિશ્ચિત ફેરવાઈ નાખે છે. મન ચંચળ છે.